હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મેપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બીએમસી જુનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કનું જે પીએમએલ એટલે કે પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે. હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બાદ આગળની જે કાર્યવાહી છે તેના વિશે હું તમને વિસ્તૃત વિગતે માહિતી પૂરી પાડીશ, કેમ કે ઘણા મિત્રોની કોમેન્ટ આવેલી છે કે સર હવે આગળની પ્રોસેસ શું હશે, તો તમે ધ્યાનથી જોજો. એમાં તમારે કઈ રીતે, ઘણાને અડધી નથી ખબર. હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું ને એટલે હવે નોટિફિકેશન વાંચવા બેસે, પણ હું તમને ડિટેલેડ માહિતી પૂરી પાડી દઈશ કે આટલા માર્કનું આ પૂછાશે, એના કોમ્પ્યુટરની કેટલા પરીક્ષા હશે, કેટલા માર્કનું પેપર હશે, કઈ રીતે એનો આખો કાર્યક્રમ હશે, તેના વિશે તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ. જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ઘણા વિદ્યાર્થી મિત્રોને ઘણો ફાયદો થયો છે મારા ચેનલ થકી. બહુ બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ પણ આવી છે. તો ટેલિગ્રામ ચેનલ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોડાઈ જજો. ત્યાં તમને હું તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની અપડેટ ઉપરાંતની પીડીએફ તમને મોકલતો રહીશ. હું તમારા માટે નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યો છું. જો તમને મારું કાર્ય સારું લાગે તો મારી ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો, આભાર. તો મિત્રો જોઈએ કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે જુનિયર ક્લાર્ક ઉપરાંત હેડ ક્લાર્કનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે એનું હવે જે પ્રોવિઝનલ મેરિટ બાદ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી કાર્યક્ષમતા ટેસ્ટની જે પરીક્ષા યોજાશે તેના વિશે તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ. તો જોઈએ, ચાલો મિત્રો આપણે આગળ જોઈએ. મિત્રો તમને સ્ક્રીન પર દેખાય છે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી કાર્યક્ષમતા ટેસ્ટ છે તે કઈ વેકેન્સીમાં લેવામાં આવશે. તો કે સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક. મેં તમને કીધું એમ આ તમામ જે જુનિયર ક્લાર્ક જુનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ ઓડિટર, સિનિયર ઓડિટર, સબ ઓડિટર, આ જે તમામ જે પરીક્ષાઓ છે એમાં લેવામાં આવશે. હવે એમાં શું હશે, 100 માર્કનું પેપર હશે. એટલે કે લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોના મેરિટ લિસ્ટમાં અગ્રતા મેરિટ ક્રમ ધરાવતા ઉમેદવારો પૈકી ખાલી જગ્યાના 5 ગણા ઉમેદવારો છે જે ભાવનગર મહાનગરપાલિકાની પસંદગી સમિતિ નક્કી કરે તેટલા ઉમેદવારોની કોમ્પ્યુટર કાર્યક્ષમતા ટેસ્ટ લેવામાં આવશે. બરોબર છે. સો માર્કનું પેપર હશે. એનો ટાઈમ હશે 1 કલાક ને 30 મિનિટ, યાદ રાખજો. બરાબર. પાર્ટ 1 આવશે અને પાર્ટ 2 આવશે. 2 પાર્ટ આવશે. પાર્ટ 1 આવશે 50 માર્કનું અને પાર્ટ 2 છે એ પણ 50 માર્કનું હશે. એટલે બંને થઈને ટોટલ 100 માર્ક. હવે મિત્રો આના માર્ક નહીં ગણાય. બરાબર. માર્ક તમારા ગણાય છે લેખિત પરીક્ષામાં જે છે એ જ તમારા માર્ક ગણાશે. એટલું ખાસ યાદ રાખજો. તમારે લેખિતમાં જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં આવ્યા છે માર્ક, માન કે કોઈને 70 આવ્યા, કોઈને 71 આવ્યા, એ તમારા ફાઇનલ માર્ક ગણાશે. બરાબર છે. પણ તમારે આમાં કમ્પલસરી પાસ થવાનું રહેશે. બરાબર છે. ફરજિયાત ઉત્તીર્ણ થવાનું રહેશે. માનો કે તમારે 85 માર્ક થાય છે પણ તમે આમાં ફેલ, તો ફેલ. એ 85 માર્ક કાંઈ કામના નહીં. પછી કોઈ 60 માર્કવાળાને આમાં સારા આ ઉત્તીર્ણ કરી નાખી તો એ તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એ રીતે તમારે લેખિતમાં ઘણા, મેં તમને કીધું એમ, 85 માર્કવાળો આ ક્લિયર ના કરી શકે તો એ નીકળી જાય. તો પછી 56 માર્કવાળો ક્લિયર કરી નાખે તો એ પ્રમાણે એનો ચાન્સ પણ લાગી જાય. એટલે તમારે ફરજિયાતપણે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી કાર્યક્ષમતા ટેસ્ટ છે એમાં ઉત્તીર્ણ થવાનું ફરજિયાત રહેશે. એના કોઈ માર્ક નથી, એ માત્ર ક્વોલિફાઈંગ ટેસ્ટ રહેશે. એમાં મેળવેલા ગુણને ફાઇનલ મેરિટમાં તૈયાર કરતી વખતે ધ્યાને લેવામાં નહીં આવે. બરાબર છે. અને લેખિત પરીક્ષાના પરિણામ મુજબ જ એનું વેટેજ ગણવામાં આવશે. હવે જે ફર્સ્ટ પાર્ટ છે એમાં 50 માર્કમાં જોઈએ તો ગુજરાતી ટાઈપિંગ ટેસ્ટ અને અંગ્રેજી ટાઈપિંગ ટેસ્ટ. બરાબર છે. આ તમે ફરજિયાત 50 માર્કનું છે. તમારી પાસે કોમ્પ્યુટર હોય, પર્સનલ કોમ્પ્યુટર, તો એમાં ચાલુ કરી દેજો આટલી તૈયારી. ઉપરાંત પાર્ટ 2ની વાત કરીએ. હવે આપણને ખબર જ છે આટલું 100 માર્કનું પૂછવાનું છે તો પછી ચાલુ જ કરી દેવાનું. એમાં કંઈ રાહ ના જોવાની હોય. એનો આખો કાર્યક્રમ આવી જશે, તારીખ પણ આવી જશે. અપડેટ આવે એટલે હું તમને ગ્રુપમાં શેર કરી દઈશ. બરાબર. એટલે જોડાઈ જજો. એમાં પાર્ટ 2 છે તેમાં પ્રિપેરિંગ નોટ ઇન વર્ડ ફાઇલ. વર્ડ ફાઇલના 10 માર્ક છે. એમાં તમારે પ્રિપેરિંગ કરવાનું છે. ઉપરાંત પાવર પોઈન્ટ સ્લાઇડ આવશે, પ્રેઝન્ટેશન. બરાબર છે. એના 15 માર્ક હશે. વર્ડ ફાઇલના 10 માર્ક. બરાબર છે. 25 માર્ક થઈ ગયા. પછી એક્સેલ આવશે તમારે, એના 15 માર્ક આવશે. એક્સેલ સ્પ્રેડશીટ ઉપરાંત આન્સરિંગ
બરાબર છે. અને ઈમેલ વિથ એટેન્ડન્સ, ઈમેલ કરવાનો આવશે પણ એની સાથે કંઈક જોડવાનું પણ આવશે. આ તો તમને ઇઝી કહેવાય, હું એમ કહું 100 માર્કનું એકદમ ઇઝી. આટલું તો તમને બેઝિક નોલેજ હોય, તમે કોમ્પ્યુટર CCCનો કોર્સ પણ કરેલો છે, એમાં તમારા ક્યાંક ને ક્યાંક તો આવ્યું જ છે. તો આ તમામ કોમ્પ્યુટરનો કોર્સ છે, 1 કલાક ને 30 મિનિટનો તમને ટાઈમ આપવામાં આવશે. 100 માર્કનું પેપર હશે. આ જે ખાસ નોંધ છે તમારે ક્લિયર વાંચી લેવાની રહેશે. બરાબર છે, જોઈ લેજો એકવાર ખાસ. એમાં તમને ઉલ્લેખ કરેલો જ છે એમાં. જો આપણે રીડ કરીએ, એક જ મિનિટ. કોમ્પ્યુટર કાર્યક્ષમતા પ્રોફિશિયન્સી ટેસ્ટમાં ઉત્તીર્ણ થવું ફરજિયાત છે, પરંતુ એ માત્ર ક્વોલિફાઈંગ ટેસ્ટ છે. મેં તમને કીધું એમ, એમાં મેળવેલ ગુણને ફાઇનલ મેરિટ વખતે તૈયાર કરતી વખતે ધ્યાનમાં લેવામાં નહીં આવડે. આપણે ધ્યાનમાં લેવામાં આવશે તમારા લેખિતના ગુણ, પણ તમારા મેરિટમાં આવવા માટે, પાસ થવા માટે, ઉત્તીર્ણ થવા માટે આટલું કરવું ફરજિયાત છે. બરાબર. તો મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? આવી જ અપડેટ, આવી જ માહિતી, કોઈ પણ પ્રશ્ન હોય મને મેસેજ કરજો. હું તેનો 24 કલાકમાં ગમે ત્યારે હું જોઈશ. મને ટાઈમ મળશે એટલે ત્યારે તમને આન્સર આપીશ. બહુ બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે, અમુકને આન્સર ના પણ અપાય તો હું તમને દિલથી સોરી બોલું છું, કેમ કે હું પણ મારા કોઈ કામમાં અટવાયેલો હોઉં છું એટલા માટે. પણ મારા ધ્યાનમાં આવે તો હું આન્સર આપી જ દઉં છું. બરાબર છે. આવતીકાલે એક મેં રિઝલ્ટ આવ્યું તો મેં ટ્રાવેલિંગમાં હતો, ઘરે આવતો હતો, તો પણ મને એમ થયું કે મારા મિત્રો સુધી અપડેટ પહોંચાડું. તો મેં એમાં સાઉન્ડ ઇફેક્ટ, બીજો કોઈ બેકગ્રાઉન્ડ અવાજ ના આવે તો એ મૂકીને વિડીયો અપલોડ કર્યો છે. એ પણ તમે ના જોયો તો જોઈ લેજો. જે પણ મિત્રો પાસ થયા છે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં આવ્યા છે, એમને દિલથી શુભેચ્છા કે તેમને નોકરી મળી જાય BMCમાં અને સારી એવી કામગીરીથી તમે ફરજ બજાવો, એ દિલથી શુભેચ્છા. થેન્ક યુ મિત્રો, આભાર.